શ્રીમતી કે ગર્લ્સ હાઈસ્કૂલ પાટણની ટીમે પુણે ખાતે રાષ્ટ્રીય કક્ષાએ કલા ઉત્સવમાં ભાગ લેવા પ્રસ્થાન પામી હતી। શ્રીમતી કે ગર્લ્સ હાઈસ્કૂલ પાટણની સમૂહ ગીત ટીમની વિદ્યાર્થીનીઓ પુણે ખાતે રાષ્ટ્રીય કક્ષાના કલા ઉત્સવમાં ભાગ લેવા જઈ રહેલ વિદ્યાર્થીઓમાં જેમ કે સ્નેહા જાદવ, કશિશ ટુડિયા, ફાઇઝા પઠાણ તેમજ ફલકનાઝ પઠાણને શાળામાં ભારતીય સંસ્કૃતિ અનુરૂપ કુમકુમ તિલક, પુષ્પગુચ્છ તેમજ મીઠાઈ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના આચાર્ય ડોક્ટર દિનેશભાઈ પ્રજાપતિએ તાલીમ આપનાર ભૂતપૂર્વ સંગીત શિક્ષક કમલેશભાઈ તેમજ સહાયક શિક્ષિકા નમ્રતાબેન ઠક્કરનો અને ઉપસ્થિત વાલીગણનો આભાર વ્યક્ત કર્યો હતો। તો શિક્ષકો અને વાલીઓની સાથે સાથે મોટી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીઓને પણ નેશનલ કક્ષાએ રમવા જઈ રહેલી ચારેય વિદ્યાર્થીઓની વિજેતા માટેની શુભેચ્છાઓ પાઠવી તેઓને વિદાય આપી હતી। આ પ્રસંગે કે હાઈસ્કૂલના આચાર્ય દિનેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે NCERT આયોજિત નેશનલ કક્ષાનો કલા ઉત્સવ મહારાષ્ટ્ર પુણેમાં યોજાનાર છે, જેમાં પાટણની કે હાઈસ્કૂલની દીકરીઓએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી તેમાં ભાગ લેવા માટે જઈ રહી છે। ત્યારે ગૌરવની લાગણી અનુભવી આ તમામ દીકરીઓ ખૂબ સારું પ્રદર્શન કરી ગુજરાતનું નામ રોશન કરશે તેવી આશા વ્યક્ત કરી ચારેય દીકરીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। NCERT આયોજિત નેશનલ કક્ષાનો કલા ઉત્સવ મહારાષ્ટ્રમાં પુણેમાં યોજાનાર છે। એમાં પાટણ કે ગર્લ્સ હાઈસ્કૂલની દીકરીઓ આજે ભાગ લેવા માટે જઈ રહી છે, ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે, ત્યારે ગૌરવની લાગણી અનુભવું છું અને આ તમામ દીકરીઓ ખૂબ સારું પ્રદર્શન કરી અને ગુજરાતનું નામ રોશન કરશે એવી આશા પણ રાખું છું। NCERT કલા ઉત્સવ અંતર્ગત રાષ્ટ્રીય સમૂહગાનમાં અમે પુણા ખાતે જઈ રહ્યા છીએ। અમારા ટ્રેનર શ્રી કમલેશભાઈ સ્વામી સર, નમ્રતા ટીચર અને આચાર્ય સર દિનેશભાઈ પ્રજાપતિ સરે પણ અમને ખૂબ જ એવા સારા આશીર્વાદ સાથે અમને શુભેચ્છા આપી છે અને અમે અમારું સારું પ્રદર્શન કરીશું એવી અમે પણ આશા રાખીએ છીએ।